ઉપસ્થિત સર્વકાર્ય ભાઈઓ આભાર આ કાયમ પણ જ્ઞાન સંપ્રદાય ઘટી હતા જેમાં ભગવાન સાગરના જ્ઞાન શાસ્ત્ર અધિકારી ગુરુ સેવા નવે સાગરમાં હરાય જેમણે આ સંપ્રદાયના ધર્મ પ્રચાર માટે કેટલી જગ્યાએ મંદિર બનાવેલા તે સિવાય આપણું બોરસદ તાલુકાના આ સુકવા ગામ કયાવળીમાં ઉભાપ્રાપ્ત હોય અને ભગવાન શાસ્ત્રના નાના અધિકારી જેમણે આ મંદિરમાં પ્રથમ ભગવાન શાસ્ત્રના સ્વહયાતીમાં સ્વહસ્તે ભગવાન 1925 માગસર સુદ 11 દિવસે આ મંદિરમાં ભગવાન શાસ્ત્રની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવેલી. આમ તો આપણો સંપ્રદાય જ્ઞાન સંપ્રદાય છે એટલે આપણો જ્ઞાનને વધારે સ્વીકારીએ, પરંતુ જગતના માલિકોના તરીકે તેમજ ધર્મના પ્રચાર માટે જગતના જીવોને પ્રભુને ભગવાન તે માલિકોને આસ્થા દે છે એવા શુભ હેતુથી તે સમયે ભગવાન કરુણા સાગર ધર્મ પ્રચાર માટે પોતાના સંત સાથે તે ગામની અંદર નરેશ સાગર મહારાજે એમને મૂર્તિ પ્રતિષ્ઠા કરવા માટે આપેલું, પરંતુ જ્ઞાનના અધિકારી પુરુષોને ભક્તો અને અગ્રગણ્ય ભક્તજનોએ એમ જણાવ્યું કે આપણા સંપ્રદાયમાં તો ધર્મના જ્ઞાનને વધુ શ્રેષ્ઠ માનીએ છે એટલે તેની જરૂર નથી એવું જણાવ્યું. પણ જો જગતના જીવને વિશ્વાસ બેસે આપણા માટે માલિક છે, પ્રભુ છે, સત્યધાર છે એવી અવસ્થા બેસાડવાને માટે દયાળુએ પ્રતિષ્ઠા કરવા નક્કી કરેલું. તે સમયે ભગવાન છોડી સુરવામાં આવવા નીકળેલા તે સમયે ત્યાંના જ્ઞાનના સમજવાળા પુરુષો સંતો અને ભક્તોએ અવરોધો રાખતા, પરંતુ દયાળુ પરંતુ સર્વનો અભંગ કરીને જાણવામાં હોય એમણે વિચાર્યું કે જગતના જીવોને શ્રદ્ધા, વિશ્વાસ કે આસ્થા બેસાડવા માટે આપણે તેની જરૂર છે એટલે દયાળુ તૈયાર થયા, પરંતુ તો એ નહીં આવવાના એટલે દયાળુ ભગવાન પણ સાગર તે સમયે ત્યાં જ ઉત્તરાપુરા ગામે એક મંદિરમાં રૂમ હતો, ઘોડો હતો અને ઓરડામાં પોતે બેસી ગયા. ઓરડો બંધ કરી તે સમયે ભગવાન પણ સાગર અદ્રશ્ય માર્ગે અત્રે બીજા સ્વરૂપે રૂપવામાં આવેલા. તે સમયે આપણા અહીંયાની વચ્ચે દેવીજી એકદમ પણ તે જ એકદમ પણ ભગવાન નરેશ મહારાજના જે જ્ઞાન ગતિના અધિકારી પુરુષો એવા સંતો દ્વારા યજ્ઞની કાર્યવાહી ચાલુ રહી અને ભગવાન સાથે વધારે એટલે પોતાનો સુગંધ ભર્યા જેવું થાય. લોકોને સંતોને ભક્તોને ખૂબ આનંદ થયો અને ભગવાન પણ સાથે અહીંયા પોતાના હાથે
મૂર્તિ પ્રતિષ્ઠા કરાવી, પૂજા કરાવી અને આરતી કરી સંપૂર્ણ પૂજા સાથે કાર્યવાહી પૂર્ણ થાય ત્યારે ખૂબ આનંદ સાથે નરેશ સાગર મહારાજ તેમજ એમના માનીતા અથવા તેમના પ્રત્યે વિશ્વાસ ધરાવનારા એવા 50-6 જેટલા સંતો અહીંયા અંદર અને તેમના વચ્ચે આ કાર્યવાહી પૂરી કરવામાં આવેલી. તે સમયે આપણા સૌ જાણીએ છીએ કે ખેડાનો આનંદ પ્રસંગ હોય તો આપણે સમૂહ ભોજનનો કાર્યક્રમ રાખીએ છીએ. કોઈ તો મહાસુદી જોઈએ કે કોઈ કરીએ એટલે આપણે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરીએ છીએ. એ સમયે ભગવાન મહાસાગરે પૂછેલું નરેશ મહારાજને કે આપણે આ સંપ્રદાયની અંદર પહેલી મૂર્તિ પ્રતિષ્ઠા કરીએ છીએ તો ભોજનની વ્યવસ્થા શું? એ સમયે નરેશ સાગર મહારાજે જણાવ્યું કે ગામની અંદર 200 માણસની વસ્તી છે એટલે ગામના ભૂખની વ્યવસ્થા છે. પણ ભગવાન મહાસાગરે જણાવ્યું કે આપણે પહેલી પ્રતિષ્ઠા કરીએ અને પાંચ લોકોને ભોજન મળે એવું કરવું જોઈએ. એટલે તે સમયે દયાળુ પરમ ગુરુ ભગવાન મહાસાગર રસોડે ગયા અને રસોડે જઈ એક પૂરું કાપડ મંગાવી અને બનાવેલી રસોઈની ઉપર એને ઢાંકી દીધું અને પછી ભગવાને આજ્ઞા કરી કે હવે હરિહર કરો, વટસંગે પસંદ કરો, જણાડો લોકો. ઓછામાં ઓછા કહેવાય છે કે તે સમયે માણસો આવેલા હતા. આ પ્રથમ હોય એટલે બધાએ મનુષ્ય આમાં વગરો હાજર હતા અને જેની અંદર અમૃત કરવામાં આવીને તે બધે કીર્તને મધુર ના મળે સંતો જ હતા. બધા હતા સંતો કીર્તિઓ અને સર્વ કોઈ ભક્તજનો જેવી હજારીનાથની સંસ્થા જમી ગઈ. ભગવાન મહાસાગરે બધાને જમાડ્યા અને હાજર રહીને ત્યારબાદ અહીંયાથી રૂપિયાપુરા નામે ફરી વિદાય થયા. અદ્રશ્ય માર્ગે આવેલા એ રીતે કઈ પ્રકાર રૂપિયાપુરા નામે ચાલી ગયા અને ત્યાં જુએ કે તો રોમના રૂપ બંધ હતો. ત્યાંના ભગતો સંતો રાહ જુએ કે બાકી કેમ બહારનું બોલતા નથી. બહારનું બોલીને જોયું તે સમયે ભગવાન મહાસાગરના ઉપર અહીંયા જે કઈ પૂજા કરવામાં આવેલી અગર ગુલા કંકુ ફૂલહાર વગેરે એ ત્યાં નીકળ્યું આરતીના પહેરાવેલું કીધું. એટલે ત્યાંના સંતો અને ભક્તો પૂછવા લાગ્યા કે બાકી આ બધું ક્યાંથી? એ સમયે ભગવાન મહાસાગર એમ કહે છે કે નરેશ સાગર મહારાજે ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી અને ત્યાં અમે ગયેલા કે ત્યાં આવું છું. તે સમયમાં સંતો અને ભક્તો કહે છે બાકી આપણે કીધા વર્ષે અમને માફ કરજો એમ તમને કાર્યવાહી અહીંની પૂરી કરવામાં આવેલી. આ મંદિરની અંદર ભગવાન મહાસાગરના હાથમાં એમના હસ્તે પ્રતિષ્ઠા થયેલી. નરેશ સાગર મહારાજે આ ગામની અંદર 1922 સાલની અંદર આવી અને આ મંદિરની શરૂઆત કરેલી અને 1925 સાલમાં પૂર્ણ કરી અને ભગવાન મહાસાગરના હસ્તે પ્રતિષ્ઠા કરાવી. અને ત્યારબાદ આ પ્રણાલી જૂનું મંદિર છે આ આપણે બનાવ્યું તો સમય થયો એટલે 25-30 વર્ષ થયા. તે પહેલા જૂનું મંદિર આખો ખોટામાં જોઈ શકીએ છીએ. એટલે આ પ્રતિષ્ઠાની પ્રથમ પ્રણાલિકાઓ નરેશ સાગર મહારાજે ચાલુ કરેલી અને એ પ્રમાણે આ પ્રણાલિકા પછી નરેશ સાગર મહારાજ ભગવાન મહાસાગરના જામના દર્દીના અધિકારી પૂછતા એટલે તે સમયે એમને પછી ભગવાન મહાસાગર જ્યારે કૈવત ધામ કરવા તૈયારી કરે છે એ સમયે એમને સાધના બોલાવવા એમને અધિકારી ત્યાં નિમણૂક કરવામાં આવેલી એવી ત્યાં સાંભળવા મળે છે કે નરેશ સાગર મહારાજે ત્યાં ભગવાન મહાસાગરે તે સમયે સભા ભરી અને નરેશ સાગર મહારાજને ત્યાં બોલાવવામાં આવ્યા. અને તે સમયે ભગવાન મહાસાગરે પ્રસ્તાવ રજૂ કરવો કે હવે આપણે મારે કૈવત ધામ જવું છે તો અધિકારી કોને નિમણૂક કરી? ભક્તો પુરુષો અને બહેનો બધાને એક બાજુ પર બેસાડીને આ પ્રશ્ન કરવામાં આવ્યો. તે સમયે સંતોએ જવાબ આપ્યો કે બાકી આપની ઈચ્છા હોય છે. અને એ સમયે ભગવાન મહાસાગર એમ કહેવાય છે કે
એક આ કઈ મારી સાથ મંગાવી અને લંકોનું ફેંકવામાં આવે અને એ સમયે સાલ બધા શબ્દ વપરે અને તેઓને નર્વેદતા મહારાજના પડી ગઈ. એટલે ત્યારથી માનતા દાદીના ઉત્તરાધિકારી તરીકે નર્વેદતા મહારાજ નિયુક્ત કરવામાં આવે. આ નર્વેદતા મહારાજ અવતારી પુરુષ થયેલા એમના પ્રતાપે કરી આ જગ્યા મંત્રી બાજુ ઉત્તાજરમાં આવી છે. અત્યારે આપણે કાલે જોઈ રહ્યા છે કે આ જગ્યાને જૂના મંદિર ઘણા વખત કર્યું બદલવામાં આવ્યું છે. હાલમાં તો આપણે સુધારી ચલાવીએ છીએ. જે કોઈ હોય એને કામ માટે મળીએ છીએ એવી આપણી નારિકાઓ બધાના માટે છે. જેમ ભગવાન હયાતામાં જ્ઞાન ગતિના અધિકારી પુરુષ આમ તેમણે પ્રગતિના જ્ઞાન ધર્મના પ્રગતિના માર્ગની અંદર એમણે અહીંયા પ્રગતિ કરી. એ જ રીતે દક્ષિણના વિસ્તારની અંદર આપણા મહાન કથાઓ બ્રાહ્મણ છે જે પાસે પંચમુદ્રાઓ સ્થિત હતા. એ પંચમુદ્રાઓ સ્થિત હતી લોકોને દેખાડવા માટે લોકોને વિશ્વાસ બેસાડવા માટે કે જો ભગવાન તો આ સિદ્ધિ દ્વારા લોકોને આ માર્ગ આવે છે. કેટલાક કમર કરો તમારા બધાના ખ્યાલમાં હશે. અથવા તો તમને ખબર છે કે રઘુરામ જીવન દર્શન વાંચો એટલે બધાને ખ્યાલ આવે છે કે રઘુરામ મહારાજ કેવા પડતા ગુપ્તતા એમના સિદ્ધિના પર એટલા માટે કરવામાં આવેલું જેના દ્વારા આ જગતના જીવોને ધર્મના માર્ગના વાળવા માટે એમના પ્રયત્નો દક્ષિણ ગુજરાતમાં લગભગ બધે સાંભળવામાં મળે છે. એટલે ખરેખર આ બે મહાપુરુષો જે થયા કે જેમણે કાયમ જ્ઞાન ધર્મનો પ્રચાર કરવા માટે અનુકૂળ સમય આપ્યો છે એવા મહાપુરુષો આભારી છે કે આવા પુરુષો આપણને માર્ગ બતાવી ગયા જેથી આપણે કાયમ પંથમાં જોડાઈ શકીએ છીએ. આપણી મદદ થાય છે. આપણે ધર્મના પ્રચાર માટે કહીએ તો ઉપરા ગામથી આપણે કાયમ માટે દરેક જાતના ધર્મ ગ્રંથો આપ્યા તો આપણને લાભ મળે. આપણી એક સ્વભાવ છે કે ધર્મને ધ્યાન આપવું. અંદરની અંદર આપણા વૈષ્ણવ ઉમરાના ભગવાન માતાના મંદિરથી કાયમ જ્ઞાન પ્રકારના ધર્મનો ગ્રંથો બધા થતા આપણે આગ્રહી બનીએ. ભગવાન માતાને પ્રાપ્ત કરવા માટે આપણે ગ્રંથોનો અભ્યાસ કરીએ અને આપણા જીવનનું કલ્યાણ કરીએ. આપણે સદાના માટે મોક્ષની ગતિ પ્રાપ્ત કરીએ એ આપણી ફરજ છે. કોઈ પણ સંજોગની અંદર આપણું જીવન અનુકૂળ કરવામાં આવે છે. મહાપુરુષને કહ્યું છે પશુ કા પુણ્યા કરે નરકા નરકું હોય મગર નરકે સિંગરણી કરે તો નરકા નારાયણ હોય. મનુષ્ય કોઈ કામમાં લાગે રાગ બની જાય પણ મનુષ્ય ધર્મના માર્ગે ચાલવામાં આવતો હોય ભગવાન ન્યાય પોતાના મોક્ષ ગતિ પ્રાપ્ત કરે તો મનુષ્ય પુરુષ નહીં પરંતુ દેવ તરીકે ભગવાન જ્ઞાન ગતિને પ્રાપ્ત કરીએ એમના રસ પર ધ્યાન રાખીએ અને આપણા જીવનનું કલ્યાણ કરીએ. આપણે વિચાર માટે મોક્ષ ગતિ પ્રાપ્ત કરી એ આપણી સભાની પવિત્ર ફરજ રહેલી છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે કે તમને આ એક એવી પવિત્ર આપણે લાભ લઈ રહ્યો છે. તો જરૂર છે આપણે ફરજના વચનને અનુસરી આપણે જીવન બનાવવું એ આપણી સર્વની પવિત્ર ફરજ છે. અસ્તુ શ્રીમદ રમાશાગર ભગવાન કી જય. નર્વેદાગર મહારાજ કી જય. મહારાજ કી મોતીરામ મહારાજ કી મહાન રઘુરામ મહારાજ કી પરમહંસ કાનજી મહારાજ કી विष्णुदास महाराज की शांतिदास महाराज की सार्वसंतन की जगाधान की कैवल धाम की आज के आनंद की सत्संग समाप्त का जय जय सत कैवल का है. આપનો ખૂબ ખૂબ આભાર કે આપણે તમારી સાથે જે આ યાત્રામાં જોડાયા છે આ મંદિરની મહત્તા આપને સમજાવી અને તમને આજે ધ્યાન મળ્યું કે આ મંદિરનું શું મહત્વ છે. સાથે સંપ્રદાયમાં પ્રથમ મૂર્તિનું સ્થાપન ટૂંકવામાં થયેલું એવું સાંભળવામાં આવે છે અને હકીકત સાચી છે. ત્યારબાદ શાસનનું મૂર્તિનું સ્થાપના થયેલા મંદિરનું મહત્વ
સંપ્રદાયમાં ખૂબ જ છે એટલે આપણે આજે આપણે કાંસચંદ્ર ગાયની જે આપણે એક દર્શન યાત્રામાં નીકળેલા આપણે ગુરુકુળામાં આપણે દર્શન કરીને આપણે ધન્ય બની અને બાકી જગ્યામાં આપણે દર્શન કરી બાકી જગ્યા ખૂબ ખૂબ આભાર. હવે અમે જે અહીંયા રજા લઈશું અને અમારા આગામી મુકામ પર જવા માટે નીકળીશું તો અમારી રજા લેવા માટે